ભાજપની સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસ નેતાએ ટિકિટ માંગી। પૂર્વ શહેર પ્રમુખ રોનક શાહે પત્ની માટે ટિકિટ માંગી છે। વલસાડ પાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં રોનક શાહ હાજર રહ્યા અને બેઠકમાં કોંગ્રેસ નેતા રોનક શાહની હાજરીથી અનેક તર્ક વિતર્ક પણ હાલ જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 3માંથી પત્ની માટે રોનક શાહે દાવેદારી નોંધાવી છે। પત્ની યોગીની શાહ માટે તેઓએ ટિકિટની દાવેદારી કરી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઉમેશ આપી રહ્યા છે। ઉમેશ, કોંગ્રેસ નેતા માંગી રહ્યા છે પોતાના પત્ની માટે ટિકિટ, જાણવા માંગીશું શું છે આ મામલો? જીજના ચોક્કસથી જે રીતે કોંગ્રેસના કાર્યકારી શહેર પ્રમુખ જે રોનક શાહ છે, રોનક શાહે પોતાની પત્ની માટે ભાજપમાંથી ટિકિટ માંગતા જે વલસાડનું રાજકારણ છે તે ગરમાયું છે। રોનક શાહનું કહેવું છે કે જે કોંગ્રેસમાં જે હોદ્દા ઉપર રહીને જે કોંગ્રેસના કેટલાક નેતાઓ કામ ન કરવા દેતા હોવાના લઈને તેઓ દ્વારા તે આજરોજ મીડિયા સમક્ષ રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને પોતાની પત્ની માટે વોર્ડ નંબર 3માંથી જે તે ટિકિટ માંગી છે। ભાજપમાંની જે સેન્સ પ્રક્રિયા હતી તેમાં હાજર રહીને જે પોતાની પત્નીની જે ઉમેદવારી છે તે ઉમેદવારી માટે ટિકિટ માંગી હતી। જી બિલકુલ, આભાર ઉમેશ।